નમસ્કાર. મારી એજ્યુટચ ચેનલની અંદર હું મેહુલ ભૂલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 માટે અને આજે જે ટૉપિક શીખવાના છે એ ધોરણ 10 માટે પણ ખૂબ ઉપયોગી રહેશે. તો ધોરણ 10 થી 12 માટેનો આજે આપણે ગ્રામરનો એક ટૉપિક ભણવાનો છે, જેનું નામ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, જેનું ગુજરાતી થાય છે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ ક્યારે વપરાય? સૌપ્રથમ એ સમજી લઈએ આપણે કે એક જ વાક્યમાં કોઈ બે ક્રિયા ભૂતકાળની અંદર, જો વાક્ય એક છે અને ક્રિયા બે છે, કોઈ બે ક્રિયા ભૂતકાળની અંદર બની હોય ત્યારે જે પહેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે. તો હવે આ બરાબર આપણે સમજી લીધું કે એક જ વાક્ય હોય અને અંદર બે ક્રિયા હોય, તો આ એક જ વાક્યમાં કોઈ બે ક્રિયા ભૂતકાળની અંદર બની હોય, કારણ કે આપણે ભૂતકાળ ભણીએ છીએ એટલે અહીં ભૂતકાળની જ વાત કરવાની આવશે. ભૂતકાળની અંદર બની હોય ત્યારે પહેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને પછી બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે. એટલે કે આ પ્રકારના વાક્યોમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં બે વાક્યો હશે, બરાબર. એનો મતલબ એ થયો, કારણ કે પહેલા પ્રકારની ક્રિયા માટે આપણે પૂર્ણ ભૂતકાળ વાપરવાનો છે અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વાપરવાનો છે. અને મહત્વનું એ છે કે બંને ક્રિયા ભૂતકાળની જ હશે, પરંતુ જે પહેલી ક્રિયા થઈ છે એના માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે. તો આ હતું પાસ્ટ પરફેક્ટ ટેન્સ વિશે. હવે એમાં ગુજરાતીનું વાક્ય હોય કોઈ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું, તો કેવા વાક્યમાં છેલ્લે કયા ક્રિયાપદ આવ્યા હતા? વાંચ્યું હતું, લખ્યું હતું, વાવ્યું હતું, ચાલ્યું હતું. અહીંયા ઉદાહરણ માટે મેં તમને 4 આપ્યા છે, આવા તો ઘણા હોય, બરાબર. જેવા ક્રિયાપદ આ પ્રકારના વાક્યોમાં આવે છે એટલે કે આ પૂર્ણ ભૂતકાળની અંદર આવે છે, બરાબર. હવે આટલું સમજ્યા બાદ આપણે આગળની સ્લાઇડ તરફ જઈશું. એમાં સર્વપ્રથમ આપણે ભણવાનું છે એફર્મેટિવ સેન્ટેન્સ. એફર્મેટિવ સેન્ટેન્સ મીન્સ કે હકાર વાક્ય. તો સૌપ્રથમ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું હકાર વાક્ય, એની વાક્ય રચના જો આપણે શીખી લઈએ તો આપણને છે આ કાળમાં કોઈ દિક્કત પડે નહીં. ચાલો તો શીખીએ. સૌ પ્રથમ આવશે કર્તા, ત્યારબાદ આવશે હેડ. સાદો ભૂતકાળ ભણીએ છીએ એટલે એમાં સહાયકારક ક્રિયાપદ તરીકે હેડ આવશે. પછી ભૂતકૃદંત. માની લ્યો કે આપણે ગો મૂળ ક્રિયાપદ છે એટલે ભૂતકૃદંત એટલે અહીં મૂળ ક્રિયાપદનું ભૂતકૃદંત આપણે સમજવાનું રહેશે. ગો છે તો એનું થશે ગોન, બરાબર. એ એનું ભૂતકૃદંતનું રૂપ છે, જ્યારે ભૂતકાળનું રૂપ છે વેન્ટ. પછી આવશે કર્મ. શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી આપણને વાક્યમાં કર્મ મળે છે. ત્યારબાદ અન્ય શબ્દ. પછી આવે છે બિફોર. તો જો સર્વપ્રથમ આપણે બિફોરવાળા પાસ્ટ પરફેક્ટ ટેન્સની વાત કરીશું, પછી વેનવાળા પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યની વાક્ય રચના જોઈશું. સૌપ્રથમ આપણે બિફોરવાળા પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર વાક્યની વાક્ય રચના જોઈએ છીએ. પછી જે બિફોર પછીનું બીજું વાક્ય હશે એમાં કર્તા હશે, મૂળ ક્રિયાપદ હશે અને ભૂતકાળનું રૂપ. જો અહીં ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે, હમણાં જે આપણે આગલી સ્લાઇડમાં સમજીએ ને આમાં ભૂતકાળની બે ક્રિયા છે પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર. જે બિફોર અને વેન સાથે જે વાક્ય વપરાયેલું છે, એટલે કે બિફોર પછીનું જે વાક્ય છે બિફોર અને વેન સાથેનું વાક્ય ગણાશે, બરાબર. તો બિફોર પછીનું જે વાક્ય છે એની સાથે હંમેશા ભૂતકાળનું જ ક્રિયા હશે, સાદા ભૂતકાળની, બરાબર. જ્યારે બિફોર અથવા તો વેન વગરનું વાક્ય હશે એ પૂર્ણ ભૂતકાળમાં હશે. તો આપ જોઈ શકો છો અહીં હેડ પ્લસ ભૂતકૃદંત, બરાબર. પછી આવે છે કર્મ અને પછી આવે છે અન્ય શબ્દ. ચાલો એક્ઝામ આપણે સમજ્યા તો હવે એની વાક્ય રચના સાથે આપણે એક્ઝામ્પલને સરખાવતા જઈએ. એક્ઝામ્પલ આપ જોઈ શકો છો. આઈ હેડ કોટ ધ થીફ બિફોર ધ પોલીસ એરાઇવ્ડ. પોલીસ આવી એ પહેલાં મેં ચોરને પકડ્યો, બરાબર. આનું ગુજરાતી એવું થશે. તો આપણે વાક્ય રચના સાથે સરખાવતા જઈએ. અહીં કર્તા આવે છે તો આપ જોઈ શકો છો આ કર્તા છે,
ત્યારબાદ આ જોઈ શકો છો અહીં બિફોર વાપરેલ છે, પહેલાં એટલે બિફોર, બરાબર. તો બિફોર સાથેનું વાક્ય છે આપ જોઈ શકો છો, ધ પોલીસ એરાઇવ્ડ. એરાઇવ્ડનું ભૂતકાળનું રૂપ છે એરાઇવ્ડ. મૂળ ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ પરથી આપણને કાળ ખબર પડે છે, જે આપણે આગળ શીખ્યા હતા. તો અહીં એરાઇવ્ડનું એરાઇવ્ડ થઈ ગયું, ઈડી લાગી ગયું છે, જે સાદો ભૂતકાળ દર્શાવે છે. એટલે આપણે આગલી સ્લાઇડમાં વાત કરી હતી ને કે બિફોર અને વેન સાથે જે વાક્ય છે એ કેવું હશે? બિફોર સાથેનું ધ પોલીસ એરાઇવ્ડ એ સાદા ભૂતકાળમાં જશે. તો આપ જોઈ શકો છો એરાઇવ્ડને ઈડી લાગેલું છે એટલે સાદા ભૂતકાળમાં છે. પછી આવે છે આપ જોઈ શકો છો હેડ, તો અહીં હેડ મૂકેલું છે. પછી આવે છે ભૂતકૃદંત. તો જો પોલીસ મેં ચોરને પકડ્યો તો પકડવા માટે કેચ થાય છે, પણ કેચનું ભૂતકૃદંતનું રૂપ થશે કોટ, CAUGAT. આ તમામ ભૂતકૃદંત છે એના રૂપો વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રામરની બુકમાંથી પાકા કરવા પડશે, તો જ આપણને પૂર્ણ ભૂતકાળ આવડશે. કેમ કે ભૂતકૃદંતનું રૂપ ન આવડતું હોય તો ન આવે. ગ્રામરની બુકમાં આપણને મૂળ ક્રિયાપદના મૂળ રૂપ, ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંતના રૂપ, બરાબર, આ તમામ વસ્તુ છે આપેલી છે, જે તમે ગ્રામરની બુકમાંથી કરી શકો છો. ત્યારબાદ આવે છે કર્મ. દાખલા તરીકે મેં ચોરને પકડ્યો. કોને પકડ્યો? ચોરને. તો ચોર આપણું કર્મ છે. હવે આમાં અન્ય શબ્દ નથી, બરાબર, ન હોય તો ન મૂકવાના, વાંધો નહીં. ત્યારબાદ આવે છે બિફોર, આપણે મૂકેલું છે બિફોર. પછી આવે છે કર્તા, તો બીજા વાક્યનો કર્તા છે ધ પોલીસ. પછી આવે છે મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો અહીં મૂળ ક્રિયાપદ છે એરાઇવ, એને ઈડી લાગેલું છે, આપ જોઈ શકો છો એરાઇવ્ડ. એનું ભૂતકૃદંતનું રૂપ બની, ભૂતકાળનું રૂપ બની ગયું, સોરી. ત્યારબાદ કર્મ જે અહીં નથી, અન્ય શબ્દ જે પણ નથી. તો હવે આપ બિફોરવાળી હકાર વાક્યની, એફર્મેટિવ એટલે હકાર વાક્યની વાક્ય રચના આપ સમજી ગયા છો, અને એ મુજબ આપણે ઉદાહરણ પણ જોયું. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈશું. હવે આ એફર્મેટિવ એટલે કે હકાર વાક્યની અંદર બિફોર જો આગળ વાપર્યું હોય તો એની વાક્ય રચના કેવી થશે? તો સ્વાભાવિક છે મિત્રો, જો બિફોર સાથે કેવું, જો ભૂતકાળનું રૂપ આવી ગયું, મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અહીં લખેલું છે, બરાબર. કારણ કે આપણે આગલી સ્લાઇડમાં વાત કરી હતી ને કે વેન અથવા બિફોર સાથેનું જે હશે વાક્ય એ ભૂતકાળમાં જ હશે, માત્ર પૂર્ણ ભૂતકાળની અંદર, બીજે બધે નહીં, માત્ર પૂર્ણ ભૂતકાળની વાત કરું છું. તો જોઈએ વાક્ય રચના. બિફોર વચ્ચે પણ વપરાય છે અને આગળ પણ વપરાય છે. તો હવે બિફોર આગળ વપરાય તો વાક્ય રચના કેવી થાય? તો બિફોર પછી વાહિલું વાક્ય છે, બિફોર સાથેનું જે વાક્ય તો એ આગળ આવી જશે. તો આપ જોઈ શકો છો કર્તા, મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, અને પછી અહીંયા આવશે અલ્પવિરામ, બરાબર. પછીનું જે વાક્ય આવશે એ પૂર્ણ ભૂતકાળમાં હશે નિયમ મુજબ, બરાબર. તો જોઈ શકો છો કર્તા પૂર્ણ ભૂતકાળમાં હેડ વપરાય છે, તો હેડ. મૂળ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વપરાય છે, તો ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દ. રેડી? હવે એ મુજબ આપણે વાક્ય રચના જોઈએ. બિફોર ધ પોલીસ એરાઇવ્ડ, જો પછી જો બિફોર સાથે જે વાક્ય હતું પાછળનું એ આગળ આવી ગયું ને. બિફોર ધ પોલીસ એરાઇવ્ડ પછી અલ્પવિરામ મૂકેલું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે વેન અને બિફોર તમે આગળ મૂકો છો તો પછી બીજું વાક્ય જ્યારે જોડો ત્યારે વચ્ચે અલ્પવિરામ તો મૂકવાનું જ નહીં, તો વાક્ય ખોટું પડે. ત્યારબાદ આવે છે કર્તા, તો કર્તા તરીકે આઈ છે. ત્યારબાદ હેડ, તો આપ જોઈ શકો છો હેડ. ભૂતકૃદંત, કેચનું ભૂતકૃદંત કોટ. પછી કર્મ, કોને? તો કે થીફને, ચોરને પકડ્યો, કર્મ. અન્ય શબ્દ આમાં નથી, ન હોય તો નહીં મૂકવાના. એટલે મહત્વનું એ છે કે જ્યારે આપણે અહીં બિફોર આગળ લીધું તો વાહિલું વાક્ય છે એમની સાથે જો આપ જોઈ શકો છો આગળ આવી ગયું. ત્યારબાદ અલ્પવિરામ મૂકીને આપણે આ વાક્યની વાક્ય રચના બનાવી. કર્તા, હેડ, ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દ જે આપ જોઈ શકો છો. કર્તા, હેડ, ભૂતકૃદંત અને અન્ય શબ્દ. ચાલો હવે આપણે પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર વેનવાળું હકાર વાક્ય, એફર્મેટિવ વાક્ય, એની વાક્ય રચના જોઈશું. તો આપ જોઈ શકો છો અહીં વેનવાળું વાક્ય છે, બરાબર. એફર્મેટિવ જ આપણે ભણવાનું છે, હકાર વાક્યની વાક્ય રચના. તો પહેલાં આવશે કર્તા, પછી હેડ, કારણ કે તમને ખબર છે જે વેનવાળું વાક્ય હોય, વેન અને બિફોર, એ વાક્ય જ એના પછીનું જે વાક્ય છે એ જ સાદા ભૂતકાળમાં હશે. જો આપ જોઈ શકો છો મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું, બાકી ઉપરનું તો પૂર્ણ ભૂતકાળમાં જ હશે, જે આપ જોઈ શકો છો. કર્તા, હેડ સાથે ભૂતકૃદંત જે પૂર્ણ ભૂતકાળમાં છે, હેડ સાથે ભૂતકૃદંતનું રૂપ વપરાય છે. ત્યારબાદ કર્મ, અન્ય શબ્દ, વેન, કર્તા, મૂળ ક્રિયાપદ. હવે વેનવાળું વાક્ય છે તો એ સાદા ભૂતકાળમાં હશે, તો અહીંયા મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂક્યું, કર્મ અને અન્ય શબ્દો. ચાલો આપણે વાક્ય સાથે સરખાવીએ. હવે એક્ઝામ્પલ, આઈ હેડ કમ્પ્લીટેડ માય હોમવર્ક વેન માય ફાધર કેમ. જ્યારે મારા ફાધર આવ્યા ત્યારે મેં મારું હોમવર્ક પૂર્ણ કરી લીધું હતું જ્યારે મારા પપ્પા આવ્યા, બરાબર. તો આપ જોઈ શકો છો આપણે વાક્ય રચના સાથે કરતા, તો અહીં આઈ કરતા છે,
ત્યારબાદ પૂર્ણ ભૂતકાળ છે તો હેડ આવશે, તો આપણે હેડ મૂકેલું છે. ત્યારબાદ ભૂતકૃદાંત એટલે કે મૂળ ક્રિયાપદના ભૂતકૃદાંતની વાત છે અહીં, તો કમ્પ્લીટનું થશે કમ્પ્લીટેડ. ત્યારબાદ આવે છે કર્મ, મેં મારું હોમવર્ક પૂર્ણ કર્યું. શું પૂર્ણ કર્યું? તો કે મારું હોમવર્ક એ કર્મ છે. ત્યારબાદ આવે છે અન્ય શબ્દ જે આ વાક્યમાં છે નહીં. પછી આવે છે વેન, તો આપણે વેન મૂક્યું છે. કરતા, તો અહીં કરતા છે માય ફાધર. પછી મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો કમનું ભૂતકાળનું રૂપ કેમ. એટલે જો પછી કર્મ અને અન્ય શબ્દ આમાં નથી, એટલે આપ અહીં જોઈ શકો છો કે વેન સાથેનું જે વાક્ય છે એમાં આપણે સાદો ભૂતકાળ વાપર્યો, કમનું થયું કેમ. જ્યારે વેન આગળનું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળમાં વાપરવાનું રહેશે શરત મુજબ, સાદા પૂર્ણ ભૂતકાળની, બરાબર. એ શરત મુજબ આપણે વાપરવાનું રહેશે પૂર્ણ ભૂતકાળનું. તો અહીં આપ જોઈ શકો છો હેડ સાથે ભૂતકૃદનનું રૂપ, એટલે એ પૂર્ણ ભૂતકાળનું થયું. એટલે આ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાની છે. હવે પૂર્ણ ભૂતકાળની અંદર એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર એફર્મેટિવ સેન્ટેન્સમાં એટલે કે હકાર વાક્યની અંદર વેનને આગળ વાપરવું હોય તો એ માટેની આપણે વાક્ય રચના જોઈએ. તો સૌપ્રથમ વેન, કરતા, તો આપ જોઈ શકો છો વેન આગળ લીધું, તો જે ભૂતકાળનું જે વાક્ય હતું સાદા ભૂતકાળનું એ પણ એની સાથે આગળ આવી ગયું. આપ જોઈ શકો છો મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કર્મ, અન્ય શબ્દ, પછી આવે છે કરતા, અહીં આવશે અલ્પવિરામ, ત્યારબાદ આવશે કરતા. હવે બીજું વાક્ય છે વેન પછીનું વાક્ય આપણે પૂર્ણ ભૂતકાળના નિયમ મુજબ આપણે એ પૂર્ણ ભૂતકાળનું બનાવવાનું રહેશે, એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું બનાવવાનું રહેશે. તો હેડ પ્લસ ભૂતકૃદાન પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ આપ જોઈ શકો છો. હવે આપણે આ વાક્ય રચના સાથે આપણા વાક્યને સરખાવીએ. પહેલાં આ વેનને આપણે આગળ લીધું, તો જે વાહિલું વાક્ય હતું એ પણ આગળ આવી ગયું. આપ જોઈ શકો છો આગલી સ્લાઇડમાં આ વાક્ય પાછળ હતું એ આગળ આવી ગયું, કારણ કે વેનનો આપણે આગળ ઉપયોગ કર્યો છે. વેન માય ફાધર કેમ, પછી અલ્પવિરામ અવશ્ય મૂકવાનું છે, ભૂલવાનું નથી. ત્યારબાદ આવે છે કરતા, તો આપણે કરતા તરીકે આઈ મૂકેલો છે. ત્યારબાદ પૂર્ણ ભૂતકાળમાં આવે છે હેડ, તો આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે હેડ મૂકેલું છે. ત્યારબાદ ભૂતકૃદાંત, તો કમ્પ્લીટનું ભૂતકૃદાંત થશે કમ્પ્લીટેડ. ત્યારબાદ કર્મ, શું પૂર્ણ કર્યું મેં, તો કે શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી આપણે કર્મ મળે છે, તો કે આપણે કર્યું માય હોમવર્ક, મારું ગૃહ કાર્ય, તો કર્મ છે. ત્યારબાદ અન્ય શબ્દ, તો આ વાક્યમાં અન્ય શબ્દ છે વર્ક, બરાબર. હવે આપણે આગલી સ્લાઇડ તરફ જઈશું. હવે આપણે ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્ન વાક્યની વાક્ય રચના કેવી હોય બિફોર અને વેન બંનેમાં આપણે સમજીશું. તો સૌ પ્રથમ આપ જોઈ શકો છો જે આપણે કરતા આગળ આવતો હતો તો અહીં ઉલટું થઈ ગયું છે થોડુંક, કારણ કે પ્રશ્ન વાક્ય છે. તો પ્રશ્ન વાક્યની અંદર છે સહાયકારક ક્રિયાપદ પહેલાં આવે છે, તો આપણે પૂર્ણ ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદ હેડ વાપરીએ છીએ. તો અહીં હેડ પહેલાં મૂકી દીધું, એટલે મારો કહેવાનો મતલબ એ છે કે પ્રશ્ન વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર માત્ર કર્તા અને સહાયકારક ક્રિયાપદના જ સ્થાન બદલશે, બાકી બધું એમને એમ રહેશે, બરાબર. તો જો કર્તાની જગ્યાએ હેડ આવી ગયો અને હેડની જગ્યાએ કર્તા આવી ગયા, આપ જોઈ શકો છો. પછી જે વાક્ય રચના હતી એ મુજબ ભૂતકૃદાંત, કર્મ, અન્ય શબ્દ, બિફોર સાથેનું વાક્ય હશે સાદા ભૂતકાળમાં હશે, તો આપ જોઈ શકો કર્તા, મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે બની ગયું સાદા ભૂતકાળમાં. પછી કર્મ અને અન્ય શબ્દ. ચાલો તો આપણે હવે આ વાક્ય રચના મુજબ આપણે આપણું વાક્ય છે કે નહીં જોઈએ. હેડ હી રીચડ સુરત બિફોર ધે કેમ, તે સુરત પહોંચી ગયો તેઓ આવ્યા એ પહેલાં, બરાબર. તો આપ જોઈ શકો છો અહીં હેડ આવે છે, તો અહીં મેં હેડ મૂકેલું છે. કરતા, તો ઈ મૂકેલું છે. પછી આવે છે રીચડ, તો આપણે પૂર્ણ ભૂતકાળનું રૂપ મૂકેલું છે રીચડ. પછી ક્યાં, તો કે સુરત, શું, તો કે સુરત, તો સુરત એ કર્મ છે. પછી આવે છે બિફોર, તો આપણે બિફોર મૂકી દીધેલો છે, અન્ય શબ્દમાં છે નહીં. ત્યારબાદ કરતા, તો કરતા તરીકે અહીં ધ્યેય વાપરેલ છે. ત્યારબાદ મૂળ ક્રિયાપદનું ભૂતકૃદાંતનું રૂપ કમનું થયું કેમ, એટલે કે બિફોર સાથે આપણે સાદો ભૂતકાળ વાપર્યો છે નિયમ મુજબ, બરાબર. કર્મ અને અન્ય શબ્દ આમાં છે નહીં. હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં વેનવાળા વાક્યની પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના જોઈશું. તો પહેલાં આવે છે આપણે એક્ઝામ્પલ જોઈએ. હેડ સી ફિનિશ્ડ એક્ઝામ વેન અ સુપરવાઇઝર એન્ટર્ડ, તેણે તેની પરીક્ષા પૂર્ણ કરી લીધી હતી, અથવા તો એક્ઝામ પેપર અહીં લઈ શકો તમે, એક્ઝામ પેપર. તેણે તેની એક્ઝામ પેપર પૂર્ણ કરી લીધું હતું જ્યારે સુપરવાઇઝર પ્રવેશા એ પહેલાં, બરાબર. તો અહીં વાક્ય રચનામાં આપજો હેડ, તો અહીં આપણે હેડ મૂકેલું છે. પછી આ છે કરતા, તો સી મૂકેલું છે. પછી ભૂતકૃદાંતનું રૂપ, તો આપણે ફિનિશ્ડ મૂકેલું છે.
ત્યારબાદ શું પૂર્ણ કર્યું તો કે એક્ઝામ, તો આપણે કર્મ મૂકી દીધો એક્ઝામ, અન્ય શબ્દ આમાં છે નહીં. ત્યારબાદ આવે છે વેન, તો વેન હવે યાદ રાખવાનું છે વેન સાથેનું વાક્ય છે એ સાદા ભૂતકાળનું હશે. તો આપ જોઈ શકો છો એન્ટર્ડ એ સાદો ભૂતકાળ છે, એને ઈડી લાગેલું છે મૂળ ક્રિયાપદને માટે સાદો ભૂતકાળ છે. ત્યારબાદ છે કર્તા, તો કર્તા તરીકે સુપરવાઇઝર છે. ત્યારબાદ મૂળ ક્રિયાપદ એન્ટર્ડ, બરાબર, જે ભૂતકાળનું રૂપ છે. કર્મ અને અન્ય શબ્દ છે નહીં. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય રચના હોય તો એનું કઈ રીતે બનશે, તો આપણે એક્ઝામ્પલ એનું જોઈ લઈએ અને વાક્ય રચના સાથે સરખાવીએ. આઈ હેડ નોટ લર્ન ફ્રેન્ચ વેન આઈ જોઈન્ડ સ્કૂલ. હું ફ્રેન્ચ ભાષા શીખો નહોતો જ્યારે મેં શાળા જોઈન કરી અથવા તો શાળામાં જોડાણો. બરાબર, તો વાક્ય રચના સાથે આપણે સરખાવતા જઈશું. પહેલાં સર્વપ્રથમ આવે છે કર્તા, તો કર્તા તરીકે આઈ વાપરેલ છે. પછી હેડ સાથે નોટ, તો આપ જોઈ શકો છો હેડ સાથે નોટ. પછી લર્નનું ભૂતકૃદંતનું રૂપ અહીં લર્ન્ટ મૂકેલું છે. ત્યારબાદ શું શીખો તો કે ફ્રેન્ચ ભાષા, તો કર્મ છે ફ્રેન્ચ, તો આપ જોઈ શકો છો અહીં કર્મ. ત્યારબાદ અન્ય શબ્દ આ વાક્યમાં છે નહીં. પછી આ છે વેન, તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીં મૂકેલું છે વેન. ત્યારબાદ ફરીથી બીજા વાક્યનો આવે છે કર્તા, તો બીજા વાક્યનો આપણે કર્તા આઈ મૂકેલો છે. મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો અહીં જોઈન્ડનું મૂકેલું છે જોઈન્ડ. પછી આવે છે શું ક્યાં પહોંચ્યો તો કે સ્કૂલ, શું જોઈન કરી સ્કૂલ, તો સ્કૂલ એ કર્મ છે, અન્ય શબ્દ નથી. તો આ હતી નેગેટિવની વેનવાળી વાક્ય રચના. હવે આપણે વેનવાળી નેગેટિવની વાક્ય રચના, પરંતુ વેન આગળ હોય ત્યારે, બરાબર, ઓમાં હતું વેન હતું આગળ, પાછળ વચ્ચે હતું, આમાં છે વેન આગળ છે. તો આપણે વાક્ય જોઈ લઈએ, પછી આપણે વાક્ય રચના સાથે સરખાવતા જઈએ. વેન આઈ જોઈન્ડ સ્કૂલ આઈ હેડ નોટ લર્ન ફ્રેન્ચ. જ્યારે મેં સ્કૂલ જોઈન કરી ત્યારે મને ફ્રેન્ચ આવડતું ન હતું. તો આપ જો હવે આપણે વાક્ય રચના સાથે સરખાવશું. તો અહીં વેન, તો આપ જોઈ શકો છો વાક્ય રચનામાં વેન. ત્યારબાદ કર્તા, તો કર્તા તરીકે આપણે આઈ મૂકેલું છે. મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જોઈન્ડ, બરાબર. પછી આવે છે શું જોઈન કરી તો સ્કૂલ, તો સ્કૂલ કર્મ આવી ગયું, અન્ય શબ્દમાં છે નહીં. ત્યારબાદ અલ્પવિરામ મૂકેલું છે. એટલે અહીં ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે, જ્યારે વેન અને બિફોર તમે મૂકતા હો વાક્યમાં પૂર્ણ ભૂતકાળની અંદર, ત્યારે બીજા વાક્ય શરૂ કરો એ પહેલાં અલ્પવિરામ આવે, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અહીં મેં અલ્પવિરામ મૂકેલું છે, આપ જોઈ શકો છો. ત્યારબાદ આવે છે બીજા વાક્યનો કર્તા, તો કર્તા મૂકેલું છે. હવે બીજું વાક્ય છે વેન પછીનું, એ આપણને ખબર છે, જે પહેલી સ્લાઇડમાં આપણે ભણ્યા હતા નિયમ મુજબ પૂર્ણ ભૂતકાળમાં એ વાક્ય પૂર્ણ ભૂતકાળનું બનશે. તો પૂર્ણ ભૂતકાળ આપણે કર્યો હેડ નોટ, અહીં આવશે હેડ નોટ. પછી આવશે ભૂતકૃદાંત, તો અહીં લર્નનું કર્યું લર્ન, ભૂતકૃદાંત LERNT. પછી કર્મ આવે છે શું શીખ્યો તો કે ફ્રેન્ચ ભાષા, તો ફ્રેન્ચ છે કર્મ છે, અન્ય શબ્દ નથી. હવે આપણે આગળની સ્લાઇડમાં જઈએ. નેગેટિવ સેન્ટેન્સના હવે આપણે બિફોરવાળા વાક્યમાં આપણે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના જોઈશું. તો સૌપ્રથમ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી આપણે વાક્ય રચના સાથે સરખાવશું. ધ ગાર્ડનર હેડ નોટ પ્લાન્ટેડ ધ ટ્રીઝ બિફોર ધ રેઇની સિઝન સેટ ઇન. માળીએ છોડવાઓ વાવ્યા નહોતા ચોમાસાની ઋતુ સેટ ઇન એટલે કે બેસે એ પહેલાં, બરાબર, બિફોર એટલે પહેલાં. ચાલો હવે વાક્ય રચના સાથે સરખાવીએ આપણે. ધ ગાર્ડનર, તો અહીં કર્તા છે. ત્યારબાદ આવે છે હેડ નોટ, તો આપણે હેડ નોટ વાપરેલું છે. ભૂતકૃદાંત, તો ભૂતકૃદાંત તરીકે પ્લાન્ટેડ આપ જોઈ શકો છો. શું તો કે ઝાડવાઓ, તો ટ્રી છે કર્મ છે. પછી આવે છે અન્ય શબ્દ જે છે નહીં આપણા વાક્યમાં. ત્યારબાદ બિફોર, તો આપણે અહીં બિફોર મૂકેલ છે. ત્યારબાદ આવશે બીજા વાક્યનો કર્તા, તો આપ જોઈ શકો છો ધ રેઇની સિઝન એ બીજા વાક્યનો કર્તા છે. ત્યારબાદ ભૂતકાળનું રૂપ, તો અહીં સેટ એ ભૂતકાળનું રૂપ છે, સેટ ઇન કર્મ, અને અન્ય શબ્દ આ વાક્યમાં છે નહીં. તો આ હતી નેગેટિવ સેન્ટેન્સ, પૂર્ણ ભૂતકાળની અંદર નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના બિફોર માટે. હવે આપણે બિફોર માટે જ પૂર્ણ ભૂતકાળની અંદર નેગેટિવ સેન્ટેન્સમાં બિફોરને આપણે આગળ વાપરવું હોય તો વાક્ય રચના કેવી બનશે તો એ જોઈ લઈએ. બિફોર ધ રેઇની સિઝન સેટ ઇન ધ ગાર્ડનર હેડ નોટ પ્લાન્ટેડ ધ ટ્રીઝ. જ્યારે વરસાદ ઋતુનો પ્રારંભ થયો એ પહેલાં માળીએ વૃક્ષોને વાવેલા નથી અથવા તો વાવ્યા નથી, એમ પણ કરી શકો ગુજરાતી.
તો ચાલો આનું ગુજરાતી સમજ્યા બાદ હવે આપણે વાક્ય રચના સાથે સરખાવીએ. આપ ઉપર વાક્ય રચના જોઈ શકો છો. પહેલાં આવે છે બિફોર, તો આપણે મૂકેલું છે બિફોર વાક્યમાં. ત્યારબાદ આવે છે કરતા, તો ધ રેની સિઝન એ આપણો કરતા છે. ત્યારબાદ ભૂતકાળનું રૂપ, તો અહીં સેટ ઇન એ ભૂતકાળનું રૂપ છે. પછી આપણે બિફોર આગળ વાપર્યું છે, તો અહીં મેં અલ્પવિરામ મૂકેલું છે નિયમ મુજબ. કર્મ અને અન્ય શબ્દ છે નહીં આ વાક્યમાં. પછી આવે છે બીજા વાક્યનો કરતા, તો બીજા વાક્યનો કરતા આપણે ધ ગાર્ડનર મૂકેલો છે. પછી નકાર વાક્ય છે, તો આપણે હેડ નોટ, તો અહીં હેડ નોટ મૂકેલું છે. પછી આવશે મૂળ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, તો ભૂતકૃદંતનું રૂપ છે પ્લાન્ટેડ. પછી શું વાવ્યા, તો કે ટ્રીસ. શું નહોતા વાવ્યા, ટ્રીસ, તો કર્મ છે આપણું ટ્રીસ. અન્ય શબ્દ આમાં છે નહીં. હવે આપણે પરીક્ષામાં એક વાક્ય આપેલું હોય અને યસ અથવા નોથી જવાબ આપવો હોય તો કઈ રીતે આપવો, તો અહીં આપ જોઈ શકો છો. હેડ સી હેલ્પડ ધ પુઅર બિફોર સી લેફ્ટ. તેણીએ ગઈ, લેફ્ટ એટલે ગઈ, છોડી, આ જગ્યા છોડી, એ પહેલાં ગરીબોને મદદ કરી હતી. તો અહીં આપ જોઈ શકો છો મિત્રો, તમને પરીક્ષામાં કેમ ખ્યાલ આવે કે આનો જવાબ યસ અથવા નોમાં જવાબ આપવો છે. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં પ્રશ્ન વાક્ય બે પ્રકારના હોય છે. એક પ્રશ્ન વાક્ય એ પ્રકારના કે જેનો જવાબ યસ નોમાં આવતો હોય છે, અને બીજા પ્રશ્ન વાક્ય એ પ્રકારના કે જેનો જવાબ નિશ્ચિત હોય છે. આપણે યસ અથવા નોમાં નથી આપી શકતા, એટલે કે એ નિશ્ચિત હોય છે, એનો જવાબ નિશ્ચિત હોય છે કે આ રીતે જ આપવો. એનો જવાબ તમે યસ નોમાં આપી શકતા નથી. દાખલા તરીકે હાઉ મેની, હાઉ મચ, વોટ, વેર, વેન, વિચ, હાઉ ઓપન, હાઉ લોંગ, આ જે WH ક્વેશ્ચન છે ને એનો જવાબ નિશ્ચિત હોય છે, એટલે એમાં યસ નોમાં જવાબ નથી આપી શકતા. જ્યારે આ પ્રકારના વાક્ય હોય ને, એટલે તમને એક વસ્તુની ચોખવટ કરી દઉં કે જ્યારે સહાયકારક ક્રિયાપદ વાક્યમાં આગળ હોય, એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ડુ, ડઝ, ડીડ અને વોટ ટુ, આ બધા સહાયકારક ક્રિયાપદો છે. વિદ્યાર્થી મિત્રો, એ આપ મોઢે યાદ રાખી લેશો. જો વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ આગળ હોય, અહીં આપ જોઈ શકો છો હેડ, હું જે હમણાં સહાયકારક ક્રિયાપદ બોલ્યા એમાંનું એક છે. હેડ વાક્યની શરૂઆતમાં છે અને પછી અહીં પ્રશ્નાર્થ ચિહ્ન છે, બરાબર. તો એવા વાક્યનો જવાબ હંમેશા યસ અથવા નોમાં જ આવે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે ગોખવું ન પડે, બરાબર. હવે આપણે આની વાક્ય રચના જોઈ લઈએ, યસ અને નોની, બરાબર. તો વાક્ય રચનામાં જોઈએ તો પહેલાં યસ આવશે. એમાં યસ આપ જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો, અહીં ભૂલ નથી કરવાની. જ્યારે તમે આવા પ્રકારના પ્રશ્નના જવાબ આપતા હો ને એક્ઝામની અંદર, યસ અથવા નોમાં ગમે એ રીતે, ત્યારે યસમાં વાય કેપિટલ અને પછી અલ્પવિરામ, જે આપ અહીં જોઈ શકો છો, એ ખાસ ભૂલવાનું નથી. પછી કરતા, એટલે કે ઉપરનું જે તમને એક્ઝામની અંદર વાક્ય આપેલું છે પ્રશ્ન વાક્યનો, કરતા કયો છે એ સીધો તમારે મૂકી દેવાનો. પછી હેડ. સમજાઈ ગયું? હવે આપણે જોઈએ તો જો હેડ સી હેલ્પડ પુઅર બિફોર સી લેફ્ટ, તેણીએ જગ્યા છોડી, તેણીએ છોડ્યું આ જગ્યા એ પહેલાં એણે ગરીબ લોકોને મદદ કરી હતી, તો એનો જવાબ યસમાં આપવો છે. યસ, પછી અલ્પવિરામ, પછી આનો કરતા સી છે તો આપણે સી મૂકી દીધું કારણ કે કરતા આવે છે. પછી આજે હેડ, તો આપણે હેડ મૂકી દીધું. છે ને સો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળની સ્લાઇડ તરફ જઈશું, જેમાં છે નો. જો તમારે નોથી જવાબ આપવો હોય તો એ કઈ રીતે આપી શકો, તો આ વાક્ય તો એ જ છે, ફરીથી ગુજરાતી નહીં કરવું પડે. તો આપ જોઈ શકો નો આવે છે તો નો મૂકી દીધું છે, પણ ધ્યાન રાખવાનું છે એન કેપિટલ, અને નો પછી મૂકવાનું છે અલ્પ વિરામ. ત્યારબાદ કરતા આવે છે તો તમારો આ વાક્યમાં કરતા, તો સીડ, તો સી મૂકી દીધું. પછી આવે છે નકાર વાક્ય, તો પૂર્ણ ભૂતકાળ છે તો નકારમાં હેડ નોટ આવશે, તો આપણે હેડ નોટ મૂકી દીધું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે આખા વાક્યમાં જવાબ આપવો હોય તો પણ આપી શકો. નો સી હેડ નોટ હેલ્પડ ધ પુઅર, બરાબર. પછી યસ સી હેડ હેલ્પડ ધ પુઅર. પરંતુ અહીં મેં તમને ઉદાહરણ આપેલું છે, એ શોર્ટમાં આન્સરનું ઉદાહરણ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને ધોરણ 10 અને 12 બંને બાળકોને પૂર્ણ ભૂતકાળ શીખવા માટે ઉપયોગી બનશે. તો આ વાક્ય રચના આપ કરી લો. આના પછી મારો ધોરણ 12 માટે નેક્સ્ટ પાર્ટ આવશે, જેમાં આપણે પરીક્ષામાં આ પૂર્ણ ભૂતકાળની ક્રિયાપદની ખાલી જગ્યા પૂછાતી હોય છે, તો એ ખાલી જગ્યાને કઈ રીતે જવાબ આપવા, બ્લેન્ક્સ છે ખાલી જગ્યા કઈ રીતે પૂરવી, એના વિશે શીખીશું. તો એના માટે એ એક્સરસાઇઝ આપણે ભાગ 2માં શીખીશું.
પરંતુ એ એક્સરસાઇઝ શીખતા પહેલાં પાર્ટ 1 છે આપને ના સમજાય તો વારે વારે જોઈ આ વાક્ય રચના મોઢે કંઠસ્થ કરી આપ પાર્ટ 2ની તૈયારી કરી શકો છો. ટૂંક સમયમાં જ હું આપ માટે પાર્ટ 2 લઈને આવી રહ્યો છું. અસ્તુ, વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.